નમસ્તે, હું છું ડૉક્ટર વૈશાલી. રુદ્ર આયુર્વેદ પંચકર્મ ચિકિત્સા કેન્દ્રમાં તમારું સ્વાગત છે. આજે હું તમને આયુર્વેદની પંચકર્મની સારવારમાં વિરેચન કર્મ વિશે થોડી માહિતી આપવાની છું. વિરેચન કર્મ એ પંચકર્મની જે 5 સારવાર છે એમાંની એક બહુ મહત્વપૂર્ણ સારવાર છે. વિરેચન કર્મ એટલે શરીરમાં જે સંચિત છે, જે વિકૃત પિત્ત છે, વધારાનું પિત્ત છે, એને મલ પ્રવૃત્તિ દ્વારા દૂર કરવાની પ્રક્રિયા. ચામડીના રોગો, વાળના રોગો, પછી મેદસ્વીતા અને પ્રેગ્નન્સી ન રહેવી જેવી ઘણી બધી તકલીફોમાં વિરેચનના ખૂબ જ સારા પરિણામ મળતા હોય છે. હાલના તબક્કામાં ઘણી બધી બહેનોમાં પીસીઓડી, પીસીઓએસ, ટોર્ચ ટેસ્ટ પોઝિટિવ આવતા હોય છે. એએમએચનું જે લેવલ છે એ લો બતાવે છે, જેના હિસાબે જે નેચરલ વેમાં પ્રેગ્નન્સી કન્સીવ થવી જોઈએ એ પણ નથી થતી હોતી. તો એમાં પણ વિરેચનથી ગર્ભાશયમાં જે સંચિત પિત્ત છે એ નીકળી જાય છે અને નેચરલ વેમાં પ્રેગ્નન્સી કન્સીવ થવામાં ફાયદો થાય છે. આ ઉપરાંત એસિડિટી, શરીરમાં બળતરા, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોમાં પણ આ સારવાર ખૂબ લાભકારક છે. અને વિરેચન કર્મ કરાવવાથી જે નાની ઉંમરમાં જે ચહેરા પર કરચલી આવી જવી, માંસપેશીમાં શિથિલતા ઘણી વખત જોવા મળે છે ઘણા દર્દીઓમાં, તો એમાં પણ વિરેચન છે એન્ટી એજિંગનું કામ કરે છે, માંસપેશીને દ્રઢ બનાવે છે અને યુવાવસ્થાને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. હવે જાણીએ કે વિરેચન કર્મ કરાવવું ક્યારે વધારે હિતાવહ છે. તો આયુર્વેદ પ્રમાણે શરદ ઋતુ એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો જે સમયગાળો છે એમાં આ શ્રેષ્ઠ સમય છે વિરેચન કર્મ કરાવવા માટે, જેમાં સ્વસ્થ વ્યક્તિ પણ વિરેચન કરાવી શકે છે અને એમનું સ્વાસ્થ્ય લાંબો સમય સુધી સારું રહે છે. અને જે બીમાર વ્યક્તિ છે, જેને આ બધા રોગો છે, એ પણ શરદ ઋતુમાં જો વિરેચન કર્મ કરાવે છે તો પિત્ત દોષમાંથી મુક્ત થાય છે. હા, પણ આત્યયિક અવસ્થામાં એટલે દર્દીને જ્યારે ઝડપથી આપણે સારા કરવાના છે કે વધારે તકલીફ લાગે ત્યારે વિરેચન કર્મ કોઈ પણ ઋતુમાં વૈદ કરાવી શકે છે અને વૈદના પરીક્ષણ હેઠળ જ આ કર્મ કરાવવું જોઈએ. એટલે આ સારવાર વર્ષે એક વખત તો અવશ્ય બધાએ કરાવવી જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય સારું રહે. આપણે બહાર સુંદર દેખાવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ વિરેચન પછી બસ્તી જેવી સારવાર એવી છે જે કુદરતી સુંદરતા અપાવવામાં ઘણી બધી લાભકારક છે. તો આ સારવારનો લાભ અવશ્ય લો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિરેચનમાં કઈ રીતની પ્રોસેસ હોય એ જો તમારે માહિતી જાણવી હોય તો કોમેન્ટ જરૂર કરો, તો હું પ્રયત્ન ચોક્કસ કરીશ કે એ પ્રક્રિયા કઈ રીતે હોય છે એ તમને શાસ્ત્રો પ્રમાણે પૂરતી માહિતી આપી શકું. તો જય ધન્વંતરી, જય ભારત. હેલો, મારું નામ છે હેમાંગિની નાથાણી અને હું છેલ્લા 6 મહિનાથી આયુર્વેદિક દવા લઉં છું, કેમ કે મને થાઇરોઇડ અને પીસીઓડીની પ્રોબ્લેમ છે. અને આ દવા હું રુદ્ર ક્લિનિકમાંથી લઉં છું. રુદ્ર ક્લિનિક ભાવનગરમાં આવ્યું છે, ડૉક્ટર વૈશાલી રાઠોડ. 6 મહિના મેં એમની દવા લીધી હતી. એ પછી મેં વિરેચન કર્મની ટ્રીટમેન્ટ એમની જોડે જ કરાવી છે અને જેના લીધે મેં અત્યારે થાઇરોઇડની દવા બંધ થઈ ગઈ છે, પીસીઓડીની પ્રોબ્લેમ નથી, મારી સાયકલ પણ રેગ્યુલર છે. ધેન વેઇટ લોસમાં મને મદદ મળી છે અને મારે જે પિમ્પલ્સના કારણે જે ડાઘ રહી ગયા હતા પીસીઓડીના કારણે થતા હતા, સો એ અત્યારે મારા ફેસ પર તમને દેખાતા પણ નહીં હોય. ચલો, એન્ડ થેન્ક યુ ડૉક્ટર, એમના લીધે મને આટલું બેનિફિટ્સ મળ્યા છે.